જે એ તમારું જે તે 7 નંબર સાથે રિલેટેડ છે એનઓસી બધા મળે છે તો એ સ્વઘોષણા પ્રમાણપત્ર એ અરજી કરી 7 વાર એકથી વધારે ખાતા હોય તો તમામ અરજદારોની સહી પડશે 7 નંબરમાં જેટલી વ્યક્તિ હોય એ બધા ભેગા મળીને જ અરજી કરી શકશે એમાંથી કોઈ એક વ્યક્તિ ના પાડશે તો થશે નહીં અને 5 જે છે અધૂરી વિગતોની અરજીનો સ્વીકાર થઈ શકશે નહીં એટલે કોમ્પ્યુટર જ આગળ નહીં વધવા દે એ કરી નાખ્યા પછી પણ જો એમાં તમે ગમે તેમ ભરી દીધું હશે અને અરજી કદાચ નીકળી ગઈ તો માંથી રદ થઈ જશે નાયબ કલેક્ટર હસ્તક આ આખી પ્રક્રિયા થાય છે પ્રાંતમાંથી મહાનગરો સિવાયના વિસ્તારમાં કામગીરી મામલતદાર કચેરીએ થાય એટલે જે રિમોટ એરિયા રહ્યા 1 રૂપિયા વાળું રહ્યું ને મીટરે એ બધું મામલતદારમાં થશે મીટરે 5 રૂપિયા વાળું જે રહ્યું ને એ બધું ડેપ્યુટી કલેક્ટરમાં થશે આ અરજીઓની ચકાસણી 5 દિવસ ફિક્સ કરવામાં આવ્યા છે અમારા દિવસો ક્યાંથી ગણાશે એ બરાબર સમજી લ્યો આ જ અરજી કરી આરટીએલઓસીની પૈસા નહીં ભરવાના તમારી અરજી થઈ જ નથી કન્ફર્મ કરી નાખો તો નથી કેન્સલ કરી નાખવાની પાછી બીજી અરજી કરવાની બીજી અરજી કરી બાય ચાન્સ તમે અરજી કર્યા પછી કન્ફર્મ કરી દીધી તમારે પૈસા નથી ભરવા તો પેન્ડિંગ રાખી દો પૈસા ન ભરો પાછી અરજી કરો એ જ કોપી કાઢી લો એ જ પણ ડેટા પાછા નાખી દો છેલ્લો જે નંબર જનરેટ થયો તમને એમ થાય કે આ અરજી હવે કન્ફર્મ કરવા પાત્ર છે એટલે પૈસા ભરો ત્યાંથી આપકા સમય શરૂ હોતા હે અબ ટીક 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 ચાલુ થઈ જાય 5 દિવસનું 5 દિવસની અંદર તમે જ્યાં નહીં જાઓ તો તમારા દિવસો પૂરા થઈ જાય છે ખેડૂત ખાતેદારમાં એ જ છે ને તમે અરજી ગમે એટલી વખત કરો તમે છેલ્લી અરજી જે છે એના 2000 રૂપિયા ભર્યા તમારો ટાઈમ ત્યાંથી શરૂ થયો 15 દિવસ વાળો 30 દિવસ વાળો તમે મોડું દેવા ગયા તો તમારા દિવસો કપાણા તો 30 દિવસ પૂરા થયા ને તમે દેવા જ ન ગયા તો 2000 રૂપિયા ઓગળી ગયા એમ આરટીએલઓસીમાં તમને 5 દિવસ છે પૈસા ભરી અને તમે અરજી નવી અરજી કરો પૈસા ભરો નહીં અને ત્યાં જમા કરાવી આવો 5 દિવસની અંદર પછી પૂર્તતા માટે એ લોકો તમને ટાઈમ આપશે 1 સપ્તાહનો તમારી અરજીમાં કાંઈ ઘટે છે તો તમને લેખિતમાં ટાઈમ આપશે કે એક અઠવાડિયાની અંદર તમે કરી દો એ દરમિયાન તમને એક બટન પણ આપશે એ બટન આપીને તમે અપલોડ કરી શકશો આ તમારું કામ નથી મોટી રકમ વાળું છે એટલે નકર બટન લાગી જશે પાછું કયું ઓલો 5 રૂપિયા વાળું એ મોટું બટન છે 3,60,000 રૂપિયા જાય એ પોહાય નહીં તો ખાલી માહિતી પૂરતું તમને આ ઉપયોગી છે બાકી રિમોટ એરિયામાં રૂપિયા વાળું છે તો બહુ ચિંતા કરવા જેવું નથી તો એકવાર તમને આપશે અપલોડ કરવાનું બટન ને અપલોડ કરી અને પાછા તમે ખૂટતી પૂરતી ત્યાં જઈને કરી શકશો એટલે 1 સપ્તાહનો ટાઈમ મળે અરજી સ્વીકાર્યા બાદ એન્ટ્રીથી 7 દિવસની અંદર સંબંધિત અધિકારીનો અભિપ્રાય મેળવી અને નાયબ કલેક્ટરને મોકલી આપવાનો છે નિવાસી અધિક કલેક્ટર જે છે એ બધાના દિવસો છે કે 6 દિવસમાં કમ્પ્લીટ કરીને કલેક્ટરમાં મોકલશે કલેક્ટર જે છે 6 દિવસમાં એનો નિર્ણય કરી અને કરજેતા અરજદાર કોઈને વકીલ ઉપર નિર્ભર રહેવું પડશે નહીં આ સરકારનો શબ્દ છે મારો શબ્દ નથી એ તમારે એને કરવા માટે ફરજિયાત વકીલ ઉપર નિર્ભર રહ્યો છો ને એને કરો તો શું કરવું પડશે ફરજિયાત તમારે વકીલને દેવું પડશે આ પ્રક્રિયા તમે અહીંયા પૂરી કરી લ્યો તો તમારે વકીલ ઉપર નિર્ભર રહેવું પડશે નહીં એવું સરકારનું કહેવું છે એટલે કોઈ વિડીયો સાંભળીને ઘણા વકીલો કોમેન્ટ કરે છે રમણીકભાઈ આ તમે ક્યાં ચાલુ કર્યું આ શબ્દ મારો નથી જેને ન સાંભળ્યો હોય ન જોયો એના માટે જાણકારી માટે કહી દઉં કે આ શબ્દ સરકારનો છે અને ઓનલાઈન પણ આપેલો છે કે વકીલોની ઓલામાંથી નિર્ભર થઈને ખેડૂત આત્મનિર્ભર બને જો કે નહીં બની શકે આટલું બધું કામ ખેડૂત નહીં કરી શકે પણ થોડા ઘણા જાણકાર છોકરાઓ પાસેથી કે સોફ્ટવેરના નોલેજવાળા પાસેથી કે મેં આપેલી માહિતી એવા કોઈના વિડીયો સાંભળીને પણ થોડું ઘણું નોલેજ લઈને પેલા અરજીઓ કરવાની પૈસા નહીં ભરવાના પછી કન્ફર્મ અરજીવાળું કંઈક હોય મેળવી લેવાનું પછી ફાઇનલ કરશો તો કામ થશે હજી આ નવું છે એટલે બાકી ધીમે ધીમે તો ખેડૂત ખાતેદાર કેમ હજી ઘણા બધા હાથે કરતા થઈ ગયા શરૂઆતમાં કોઈને થતું નહોતું હવે લગભગ બધા હાથે કરી ગયો એમ છો માપણી અરજી જેવું જ છે માપણી અરજી કેમ હાથે કરી લ્યો છો એમાં આ બધું પણ થાય થોડું જોખમી છે પૈસા ભર્યા પછી પૈસા જાય એટલા પૂરતું તો એ તમારે આત્મનિર્ભર થઈ શકશો અને જાતે કરી શકશો સમગ્ર ચકાસણી દરમિયાન 17 પ્રશ્નોનું ચેકલિસ્ટ છે એમાં નીકળશે જ બરોબર 25 વર્ષની દરમિયાનની તબદીલીને વારસાઈ ધ્યાનમાં લેવાની છે એથી જૂનો રેકર્ડ ધ્યાનમાં લઈને તમને જે મુજરા કરાવે છે કરાવી વેગાશે નહીં આમાં ચોખ્ખી જોગવાઈ 25 વર્ષનો પેલા કટ ઓફ ડેટ આપેલી હતી ખબર છે ને 6/4/1996 અને હવે ત્યાંથી વર્ષો ગણો એટલે પછી એક વખત વાળાને 25 વર્ષનો લાભ મળ્યો પછી 77 વર્ષથી 88 નીકળી ગયું અરજી કર્યા તારીખથી બેક ડેટ 25 વર્ષ તમારે જો કોઈ તૂટતી ખાતેદારીનો કંઈક લોચાનો પ્રશ્ન છે તો તમે 5 દી ઘટે છે તો 5 દી ઉભા રહી જાઓ 2 મહિના ઘટે તો 2 મહિના ઉભા રહી જાઓ એટલે તમારા વર્ષો પૂરા થઈ ગયા ને બેક કેટલું જવાનું છે અરજીની તારીખથી 25 વર્ષ સુધી બેક જવાનું છે એથી આગળની ચકાસણીનો અધિકાર રહેતો નથી એવો સ્પષ્ટ ઠરાવમાં આવ્યું છે કોઈ પણ અધિકારી પાસે આવો સ્પષ્ટ અભિપ્રાય અપાશે નહીંતર એ શિક્ષાને પાત્ર ગુનો ગણાશે જો તમારા પૈસા જાય ને એ બાબતે જો તમારી અરજી દફતરે કરે તો તમે આગળ ફરિયાદ દાખલ
કરી શકો છો એના માટે. અને તો ઇવેન્ટ થાય તમારે ફરીવાર પૈસા નહીં ભરવા પડે, તમને RTLOC મળે એમાં જો તમે જીતો તો, તમે સાચા હો તો આ એક સારો વિષય છે. આની બધું બહુ ડિટેલમાં નથી જવું આપણે, કારણ કે આપણી પાસે ઘણા બધા હજી વિષયો બાકી છે.